આગામી મહોરમ તેમજ રથયાત્રાના પર્વને અનુલક્ષી જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આગામી મહોરમ તથા રથયાત્રાના પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ શહેરની મુખ્ય બજાર ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા પોલીસ વડાની સાથે પેટ્રોલિંગમાં નાયબ પોલીસ અધિક્ષક આર સિંઘાલ, પાંચે ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. આવતા દિવસોમાં તહેવારોનો સમય આવે છે. નેક્સ્ટ અઠવાડિયામાં આપનો મહોરમ છે, એના પછી રથયાત્રા નો મહોત્સવ આવશે. એના હિસાબથી અત્યારે તકેદારીના ભાગરૂપે જે ભાવનગર સિટી પોલીસ છે અને મારા જોડે મારા ડીવાયએસપી અને બીજા બધા અધિકારીઓ જોડે આજે બધું જે રૂટ છે એની મુલાકાત લેવામાં આવી અને જેટલા પણ સેન્સિટિવ વિસ્તારો છે એમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ જે છે આજથી જે છે રેગ્યુલર કરવામાં આવશે. શાંતિ વ્યવસ્થા જળવાય એના હિસાબથી અને આવતા દિવસોમાં પણ જે છે શાંતિથી એ બધું થઈ જાય એના માટે જે છે પોલીસ જે છે જુદા જુદા બંદોબસ્ત રાખશે.